દેખો દૂધનું ધોયેલું તો કોઈ જ મળે નહીં, પણ એક ચૂકી પણ કરી ના મનસે નંતર તે સુધરી પણ ગયો અને સંસાર ત્યાગ કર્યાનંતર સંન્યાસ પણ લઈ લીધો તરી તેની વળખ તે સંન્યાસ લીધો તે સારો મનસ છે એમને કહેવો તે પહેલાં ચૂકી હતી તેની વળખ રહેશે. म्हणून ચૂકી કર્યા તે એના 10 દા વિચાર કરો. અને હજુ સુધી નહીં જ કરેલી હશે ને તો જે ચૂકે કરેલો હોય તેના વિશે શું આપણા કાન પે આવે જ તો તે વાતને લઈને તરી ચૂકી નહીં કરો. તેના મેં થાતશું ફક્ત ને ફક્ત મા બાપની જ છે. આજકાલ મા બાપને દોષ દઈને પણ નહીં ફાયદો. 70% બહારથી પોર્યા શીખી આવે છે. મા બાપે ગંજ પણ શીખાડી તરી. છોકરીએ કીધું મને પુણે શીખાને જવાને, જા બેન. મને પાર્લર में શીખાને, જા બેન. મને ડૉક્ટર બનાને, इंजीनियर बनाने. ठीक है. હાવડા જે ઘટના થઈ સદ્યા અધર કાસ્ટમાં લગ્ન થા જ નહીં થતા એમને મળે આપણા ગુજરાત સમાજમાં પણ થયેલા એવા ઠીકાણે લગ્ન થા જ્યાં પરો નાવ આપે પૂરણપોળી નહીં બનાવતા આય બનાવવામાં આવે છે. પણ અધર કાસ્ટ વાત અલગ અને ધર્મ અલગ વાત. તીના દેવારામે દેવ છે જે રીતે ખાઈરો તો આ અધર કાસ્ટનું કરવાનું વેગળો વિષય છે. કારણ કે ખૂબ છોકરીઓના લગ્ન અધર કાસ્ટમાં થયેલા નહીં મળે એમને મળે પણ તેના ઘેર મેં દેવ પૂજા આપનો ધર્મ બઠ્ઠું છે. આ ડાયરેક્ટ ધર્મ ચેન્જ છે. તો બેન જ્યારે આ પ્રેમ થઈ ના તું એ તો તારી પરીક્ષા પાસ કરી દીધી બુરખો પહેરીને, પણ તું એ લગ્ન કરવાની આગોદર તેને એમ કીધું કે ચાલ મહિનોભર ધટ્યું પહેર, ભગવો કુર્તો પહેર, ચાલ આપણ રામ મંદિર જઈએ માથા પેટીઓ લગાડીને, ચાલ સિદ્ધિવિનાયક ફરી આએ, ચાલ કાશી કરી આએ, ચાલ પ્રકાશે જઈ આએ, મારા બઠ્ઠા દેવના સ્થાના કરી આએ, જ્યાં જ્યાં હમારા દેવ ત્યાં જઈ આए, કેદારનાથ જઈ આए. હું તાર વાસ્તા જિંદગી ભર આય ત્યાગ કરાને તૈયાર બુરખો પહેરાને તૈયાર. તો તું પણ મારા વાસ્તા મહિનોભર કરી દેખાડ માથા પે ટીકો લગાડીને, ભગવો કુર્તો ઘાલીને, ધટ્યું પહેરીને. ચાલ કરશે તે તાર વાસ્તા. પણ તુને તે વિચાર નહીં આવ્યો. ફક્ત શું આવી તારા જે તે હાર્મોન્સ ચેન્જ થઈ ગયા ના ગટરમાં ના કીડા વળવળ તો બસ ગયા મા બાપ કહી તે કહી. હા એ તે ગુજરાતમાં રહે જ નહીં રહેતા આ વિષય ને મળે. વિષય છે ધર્મનો, ફક્ત સમાજનો ને મળે ધર્મનો. અધર કાસ્ટ વેગળો વિષય છે અને ડાયરેક્ટ ધર્મ ચેન્જ આ અલગ વિષય છે. એટલે આ વિચાર પૂરો કરો. ગુજર પોર્યા આવો હતી ત્યાંના પોર્યા તો એમાં દારૂ પીજ મનુને દેવાન મળે પોટી, તેમાં ગુટકા ખાજ એમાં રીકામ ટેકડો મનુને દેવાનને મળે પોટી. બેન દારૂ જરી પીતો હશે ને બીસી દાડે તુને જોડે લઈને સારું જ કહેશે. દારૂ પીને બે ઝાપટ્યો જરી મારી દેશે ને તરી પણ જૂ તેજ લગાડશે. પણ આ કાપિંગ ખાનારો હોય ને તુને કાપાથી ડરાવને वेळाई तो म्हणून फ्रीज में जे सापडे था ना हाडका आय प्रकार रहते जे स्वतः कापिंग खाणारो મેનો એ તે વેળાઈ તો તુને કાપાવને ऐसा ના પડતી. અને તું જિંદગી ભર તેના ધર્મને સ્વીકારાન તૈયાર હે તો મહિનો ભર તો તીને કહેતી ચાલ ટીળો લગાડીને જઈએ આપણ તું બી સિદ્ધ કર કાંઈ તરી. પહેલે તો કાંઈ પણ થઈ ના આપણ શું કહે જઈએ તે મરે તૈયાર સમાજ લોકો ગયા ચૂલામે લોકો જગાને દેતા હો ખરી વાતે હું પણ કહું તે પણ તે એન્જોયની વાત અલગ. તમે રીલ્સ બનાવી રહ્યા, ફોટો લાખી રહ્યા, શોર્ટ કપડાં ઘાલી રહ્યા, ત્યાં લોકો બોમાં મારી રહ્યા તે અલગ વાતે. ઠીક હે ત્યાં ઇગ્નોર કરવાનું શીખો ત્યાં. કારણ કે કાંઈ લોકો સારા પણ એ તેના મેં કાંઈ વાઈટ પણ કોને નહીં ચાલતું કોને ચાલે જ. પણ આ ધર્મનો વિષય એટલે કાંઈ પણ કરાન પહેલે ના ધર્મ પહેલે દેખો પછી આગલું પાવલું જ લો. હું તો છે જ વિરુદ્ધ હતી નથી કારણ કે હું પ્રાણી પ્રેમી મને તે ચાલતું જ નહીં એટલે હું આ વિષય પે બોલીશ. અને પછી હું કાંઈ ટોપિક લઈને બેઠી તો કાંઈક લોકો કહેવાના આવી જાય ફેમ લેવાના આવી ગઈ, ફેમસ થવાની આવી ગઈ, પૈસા કમાવાની આવી ગઈ. પૈસા જ કમાવાના રહેતા ના તો આ વિડીયો હિન્દી મેં ને તો મરાઠી મેં બનાવતી. ગુજરાતના 4-5 મુનકા દેખે એટલું જ નહીં બનાવતી. આ ધ્યાન મેં મૂકવાનું. અને સમૂહનું વ્યક્તિ ચૂકાઈ લઈએ આ તેની મા બાપની પરિસ્થિતિ શું હશે તે જો ગામ સાઈડ રહેતા તો ભાઈ તેનાથી ભયંકર પરિસ્થિતિ રહેતી. તો આ વિચાર કરો કાંઈ પણ કરાન પહેલે. અને વાતો પટ્યો હશે तो लाइक करो नहीं तो गाड़ो पण दई शकच कमेंट में. सभी लाइनें खुली है. दंडवत प्रणाम.